હવે 4-5 દાડા છાપરા મગનાજી નો હજી ફોન આવ્યો નહીં. તમારો કરવો પડશે આજ તો ફોન. મારો કેનો ફોન આવ્યો છે? હલો, હા મગનાજી બોલો. ઓય કોણ બોલ્યા? તમે તો ભેડા હારથી બોલો છો. બોલો 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 ભાઈ. કેમ છો? મજા મજા. એમ ને ઓય તો અમારું તો અમને તો બધું બેઠું છે ઈ. હા અને તો તમે બંધાતા હો હા, તો મને તમે બંધો તો અમારે કરવું છે અહીંયા. આપણે તો એવાય ભાડો બધું ચોખ્ખું સટ દિવસ એવું બોલવા જોઈએ છે પાછો. અહીં હા છો જે હોય મેં તો તમને તજી હકીકત વાત કીધી હતી. આપણે કોઈ ઓલું સાલ જ નહીં જેવું તેવું તો મને એ બેહતું નથી. એટલે જ મેં તમને ફોન કર્યો નકા હમે. એ વાત સાચી તમારી. કેમ કે તમારો સ્વભાવ મને બધો સારો લાગ્યો. એની દાડે હું આવ્યો હતો ને હા, તો તમે બધું તો બે કોઈ તમે બધું મોઢા ઉપર ને હાથું કહો છો. ના ના રેડે આપણે તો સાસુ બોલો પણ એને થોડું ખરાબ લાગે. જાણે મગનો બધું મોટું બાપે. અત્યારે તો એ તો બધે મારું બધું એવું હેડે છે. હા, એટલે અમુકોને આમ અધરું લાગતું હોય ને અમુકોને ભૂંડું લાગતું હોય. પણ તમે તો કીધું ભાઈ અમને તો બધું એ બેઠું છે હા કે તમે સ્વભાવના હારા છો. ના ના રેડી આપણે કોઈ ફોન બીજો કરશો મત ને ના, ઈ મને ફોન આપુદરા કરશે ને મને સમાચાર મળે કે છોકરો હવે કોઈ સુધરી ગયો છે. હા તો રેડી એમ ને? હો તદી હું એમ તો એના ભાઈ નોના હતા શું નામ છે? ઓલા દલો રહ્યા ને. આ દલા ને ભલામણ કરી છે મેં કોઈ કરતા કીધું આપણી સમાજમાં અત્યારે હવે બધે છોડી મેલી બધી સમાજ આવે અને આપણી સમાજમાં કીધું આપણે ઘરે ના હોય આ વસ્તુ. વાત સાચી, આવું ના શોભે. હવે ના શોભે. રેડી હવે ખબર પડી કે છોકરો સુધરી ગયો છે ને એ મને ફોન કરશે તો હું મારું મન છે તો આપણે તો હવે તમને અમે તો તેલ છે તમારી. હા અને વસે અમે વસ તમે જેવું પડશે આ કીધું. રેડી 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 હા હા તો રેડી તો અમે બધા ભાઈ અમારા ભાઈ તૈયાર છે બધા. હારો એને ફોન આવશે તો મને કહેજો કે ભાઈ એ વાત કરી છે ને તમને એ બે તો મને બોલાવો ને કોઈ નહીં. હા રેડી હા હા એ હા હા રેડી હા. શું કરે હેરો લે? બસ કોઈ નહીં, બેઠા હા બેઠા તો બોલ છો. હે બિલાલ આપણે જોવા આવ્યા તો યાર કોઈનો ફોન આવ્યો કે નથી આવ્યો? ફોન નથી આવ્યો જી. હે નથી આવ્યો ફોન. તમારો બેટો નથી મગને ના હાથમાં હોય છે. મગને ચાવીઓ ખૂબ મેળી પાછી મોટો પાછો ખૂબ બોલ્યો છું. એ હાથે મગને ફોન તો કરો. મગને હું વાત નહીં કરું પાછી. હા હું વાત નહીં કરું તો લે મારો ફોન વાત કર. મગના લગાય ફોન. હેલો બેટો ચેનો ફોન આવ્યો? હા બોલો. હલો મગના બોલો બોલો. ક્યાં હતા? બસ ક્ષેત્ર ક્ષેત્ર છે હોય તો થોડું કામ તો ઘરમાં આવજો. શું કામ હતું તમારે? તો ક્યાં ભાઈ જુએ છે ભાઈ. તરી તમને કહો જેડી મહેમાન આવ્યા તમને જેડી ધોકો લઈને મને કાઢ્યો કે હવે સામનાનું કોઈ ભણવાનું નથી. તમે આવજો. શું કામ હતું? કામ હોય કરો હોય ફોનમાં જ. કામ તો ઓલે વેવાય નથી. ફોન નથી તમારામાં આવ્યા હતા ફોન? પેલો તો ફોન તમારામાં આવે, મારામાં ક્યાંથી આવે? અમારામાં નથી આવ્યા તો તમને ફોન કર્યો છે. સમનો નથી ઘરે? સમનો મોટી મોટી વગાડતો હતો ને તદી ચો છે સમનો? ના ના હવે ચો અભળો છે. અભળો મત ને એનો ગણા મત. અરે અમે તો એવા કોઈ મને રીસ ને ચડતી તો સમના ફોન છે. લાવ છે કોણ? મગના છે. મગને શું કીધું? મારું કીધું કઈ તમારી વાત કરી. હલો રામ રામ. હા રામ રામ. શું કરો હારા? બસ કોઈ નહીં, ક્ષેત્ર મથો હારા છે હમા કરો હારા. એટલે દલો આવ્યો તો મારી પાસે. હા એટલે મને કે તમારા ફોન વેવાઈ જો હગો કે આવ્યો તો કે પૂછું કે નથી પૂછું કોઈ કે તમને ફોન બીજો આવ્યો કે નહીં? કે મેં ના મારી પાસે નથી આવ્યો કીધું. વેવાઈ નો ફોન તો આવ્યો તો મારા મોય. હા હા પણ તમને મારી વાત તો નહીં એ બે એટલે એ તો બે છે પણ તમે શું કેવા માંગો છો કોને એટલે ખબર પડે કે. હા ના ના તમારે તો જો ભાઈ જુએ છે મો તો હાસો કોઈ એટલે તમારે બધું ખોટું લાગે છે. અરે હાસો તો હવે હાસો તો થોડો ઘણો ખોટું બોલવું પડે. તમે સમજો થોડાક. તમે મૂળ ગામના વાસી છો એટલે સમજો થોડું. વાત તમારી હાથી છે પણ આપણે પારથી જીચરી લાવવી છે. હાસો તો બોલો પડે પણ ચેડી દખાવે કોણ પાસે માથે ઉઠે? ઈ તો હવે ઈ તો પછી ચેડ્યું ગાડે છે શેઠ બેહે. ના ના એમ ના થાય. કોકને જીચરી ના દુશ્મન ના ગલાય. હવે એમ કરો તમે ઈ તમારે અહીંયા તમે આવો નકા મેં તમારે અહીંયા આવો છો. તમે આવો હું તો કોઈ આવું નહીં. હે હા તમે આવો તમે દલો બે
એટલે આ રેવા દે અમે તો આવશરા પણ તમે તમારે અહીંયા ખાપી નહીં પડે અમારી પાસે કોઈ એટલે ખાપી તો હાલતા તમારે છે ને અમારે તો છે હા હોય અમારે તો છે ખાપી છે એટલે તમારે આમ તમારે હું તો એમ કહું છું કે ઉપાડી ફરે એવી ખાપી છે તો આવો રા તમે હોય હા હેડો તો હું આવું રો એ હા ફ્લેટ દલા હવે મારા બેટા મગના પાસે મગન કરશે પડશે મગનો વાળો તો શું કરે છે બોલજે કેમ નહીં હે મગનાજી ઓહો શું કરો આ બોરિયા શિયાળો તો કોઈ ભાવ નથી પણ હમણાં થોડીક બાજરી પાઈ દીધી તો બાજરી ખાઈ એવી સી છે એવું છે એટલે બોરિયા હવે મેં શોર્ટ કીધું પલટતી નથી ને દેખતો હતો હા બોલો શું કહો હવે કીધું ઓલો હગાનો ફોન આવ્યો તો કે તમારા પાસે હગાનો તો ફોન આવ્યો તો હા એટલે કીધું છે કે ભાઈ તમે બંધાતા હો તો કે આપણે કરાવો મેં કીધું મને સમાચાર મળ્યા કે કીધું છોકરા હવે ઢલું કર્યું છે એટલે તમને આમ ખબર છે કે નહીં ડલો તો કોઈ નીકે કોઈ શું પણ આ છોકરા બંધ કર્યું કે નહીં કીધું તો છે ને બંધ કર્યું ઉપરું છે હા પણ એ બધું રાગે થઈ જાય છે તમે તો મનાવો પડે ને હગાને હા તો આપણે કરવું ઉપરું કરાવી શકું એટલે હું તો કરાવશે પણ તમને હું હાથ મૂકો એટલે તમારે મારું એ નથી બે પણ અમે તમારે શું કીધું અમે ફોનમાં વાત નથી કરી અમે તમારી માફી માંગો બીજું તો શું કરવાનું માફી હવે તમે મોટા છો શું માફી આગળ પણ આ તો હગાથી હવે કરાવો અને એને સુધારવાને કહેતા રહેશે બંધ કરાવવા એને બીજું સુધાર એટલે તમે હમણાં તમે મોટા છો ઘરમાં એટલે તમે એને સમજાવો છોકરાને ને કે હવે ઢલો કર્યા શોભતું નથી આપણા ઘરમાં તો કરાવી નાખશો બધું કમ્પ્લીટ કરાવશો ને ઓમ નમ કરશે ને તો જઈ થાશે નહીં એ તો તમારી કઈ સાચી વાત છે કદી ભાડો કેવું નાટક કરી એ તો મેં હગાને એમ કીધું ગુગલું પીધો છે ભાઈ ગોદો પીધો છે એટલે મેં તો હગાને કીધું કે છે ભાઈ જાહેર છે ને હવે બધું બંધ કર્યું છે હવે વળી નહીં પીએ આ તો કઈ નહીં તો કદી આવું છે આપણે કોઈ તો હગે કીધું છે કે હું મારા ભાઈને પૂછું પણ મને તો કઈ એ બેઠું છે કે તમે સમનો આવો તો કે આપણે નક્કી કરાવો આ તો કોઈ વધુ નહીં આપણે નક્કી કરી આવો બ્રો ને એમ કીધું કે પીજે મત પાછો આ બધું સમજાવું બ્રો અત્યારે જઈને સમજાવું બ્રો તમે વેવાઈને ફોન કરશે તો આપણે 2 દિવસ જઈએ જઈએ આપડા હા તો કોઈ વધુ નહીં નક્કી કરો બ્રો પછી રાત વેવાઈને વેત હશે એ પ્રમાણે આપણે જાશું નચી એકાદ નચી કરો બ્રો કોઈ વધુ નહીં તો રેડી નક્કી કરાવો આમ શું છે ખબર છે એને અને આ દલાન તો કોઈ ખબર પડતી નથી પાછી વાત સાચી છે એટલે શું આપણે 2 જણા થઈએ ને એ કરાવવા પડું એટલે શું નકા ઘરે હાથે રોટલા કઈ ખાઈ જાય પાછો ના એટલે એને ઘરે હેડ્યું જાય ને બધું રેડી થાય જમી છે ફરી ભાવ હોય એટલે મેં રેવાય ને કીધું કે જમી છે ફરી તમારી છોકરી હેરાન નહીં થાય પણ આ તારે છોટો લે છે પણ એ ના પાડશે બંધ કરાવશો બંધ કરાવશો હા અમે છોકરાને કહે છે કે ભાઈ હવે આપણી સમાજમાં શોભતું નથી હોય રેડી ને હું તો કોઈ પીતા હોય ને તો એને એમ કહું છું કે કદી દારૂ મોઢા મત ગાળો એ તો વ્યવહારની વાત છે હોય આ શોભે નહીં ના શોભે હવે આ મોંઘવારીમાં કેટલી મોંઘવારી વધી ગઈ મોંઘવારી વધી ગઈ એટલે અત્યારે છોકરા પેણા હોત પોત છે ને આ બી પૈન પડ્યા રહો ધંધો ના કરો તો ખર્ચાથી હેડે એટલે હું તો બીજોને સલાહ સમજવાળાને કહું કે આ રસ્તે ઉતરી જાય બધા તો બધાને મેં કહું છું પણ આ મારો બધો શીખે છે કોકની વાદે સડે પ્રો છે બેઠક નડે છે બેઠક નડે છે આને કહો છો પણ આ શીખે ચોય જાય છે શું વટે છે હા તો ગામમાં તમે તો એને શાક લઈને ના મળ્યા તમારે શાક લેવા એને વ્યવહાર જ મત હાલો હાલ લડી 25 રૂપિયા આવે એટલે કે દાદા ભાઈ હું લેતો હોય કોક એટલે બે ઘરે એટલે મહેમાન આયા તો મહેમાન બેઠો એને બેહાર ના કરતા એને આમ તો રેડી કીધું એમ મહેમાન પાસે બેહવું તો પડે ને તો શું કરે રેડી હવે મારે ટ્રેક્ટર આવે છે ક્ષેત્ર હમું કરાવું હા તો કહો વધો નહીં અને રેડી થઈ જાય છે ને તમે છોકરા સમજાવો હા એ તો હું સમજાવજો હમણાં જઈને સમજાવું આપણે દીવનો દોડો થશે પછી અરે એ તો કરશું આપણું રેડી હા સારું એ સારું લો તો હા એ તમે રાવણી દાદો એ હો ને તમે રાવણી દાદો હવે ઉલાને સમજાવવાનો છે આ તો કીધું પૂરું કમ્પ્લીટ રેડી એટલે શું ઈ આવે એટલે અમે સમજાવી કમ્પ્લીટ કરવા પડું મારું ગમ જતો મોડું થઈ ગયું હું તો બધા જોતો થોડું કોમ હતો બિયારણ ને લાવવાનો હતો ઢુકડો કીધું રાત બીજે છે હું લાવો તમે શું કામ જતા
અમે એ બેસા હતા તો હમણાં કીધું જઈએ હમણાં. હા તમે ફોન કર્યો તો પછી શું તમારે આમ એ બીજું બે હે? અમને તો એ બેઠો છે. હા હવે તમારું વાત રાશી છે બધા. હા એટલે હવે તમે શું કહો છો કહો અમને તો એ બે હાલ છે. હવે તમે અહીંયા આવો જોવો ભાડો એમ? અમને એ બે હું જોઈએ અને તમારે જેવું પડશે બસ બસ. મેં એને વાત કરી છે તમે ફોન કર્યો હતો ને મને હોય હોય તમે એને વાત કરી છે આપણી હોય. મેં કીધું દેખો વેવાએ તો ફોન આવ્યો હતો એટલે પોતે મને કીધું છે કે તમે રહેતા હોય પાસે તો કે આપણે તમે આવો જોવા ને નથી જેવું છે તો બસ તો હવે અમને એ બેઠું છે તમે આવીને દઈ ભાડે કરો. એટલે પછી મેં કીધું છે તો અમે 5 દિવસ સુધી આવો હા તો 5 દાડા સુધી આવો રાતો અત્યારે પછી અમે બધી વરસાદ બીજો થાય છે બધા ખેતર બીજો વાપવા પડશે. તો કોઈ નવરાય નહીં હોય. હા નવરા હોય ને અત્યારે નવરા બેઠા બધા. તો અમે 5 દિવસ સુધી આવો રેડી હરેડી 5 દાડા ને અમે કીધું હરેડી મૂલ્યો ને કીધું કે તો કીધું તો છે કીધું છોકરાને થોડું સમજાવો તો હોય તો આવી ગયું તમે ટકોર કરતા રહેજો. હો તો જાઓ તો આવજો હા હા અને 5 દાડા સુધી આવો જરા. એ હો એ હા હા